નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ એપિસોડમાં આપણે કોકરોચ જનતા પાર્ટીની વાત કરવાની છે. અને તમને રસ પડવો જોઈએ, કારણ કે 15મી મે ના રોજ હજુ હમણાં જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે પોતાની અદાલતમાં બેરોજગાર યુવાનોને કોકરોચ અને પેરેસાઇટ કયા અને બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતા એક અભિજીત દીપકે નામના દલિત મરાઠી યુવાન એણે એક પોર્ટલ તૈયાર કર્યું, વેબસાઇટ તૈયાર કરી અને કોકરોચ જનતા પાર્ટી એ રચી નાખી. હવે આ કોઈ રાજકીય પક્ષ, રજિસ્ટર્ડ રાજકીય પક્ષ તો છે નહીં, પરંતુ 2 કરોડ લોકો, 2 કરોડ યુવા અને વૃદ્ધો પણ, કારણ કે કેટલાક અન્ના હજારે જેવા તકવાદીઓ પણ એની સાથે સમર્થનમાં આવી ગયા. કેટલાક રાજકીય વિશ્લેષકો પણ સમર્થનમાં આવી ગયા. હવે આ ભાઈ શ્રી ત્યાં પબ્લિક રિલેશન્સમાં અભ્યાસ કરવા માટે ગયેલા અને એમને એકાએક શુરાતન ચડ્યું કે બેરોજગાર યુવાનોને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ કોકરોચીસ કે પેરેસાઇટ કે એટલે એની સામે ઝુંબેશ ચલાવવા માટે એમણે એક પાર્ટી રચી નાખી. પેપર પાર્ટી, પેપર પર પાર્ટી, ઈમેલ પર પાર્ટી, વેબસાઇટ પર પાર્ટી અને એક ઝુંબેશ ચાલી. આપણે ગઈકાલે એક એપિસોડની વાત કરી હતી, એક એપિસોડમાં વાત કરી હતી કે ઈરાનની વિરુદ્ધમાં યુકેમાં ઈરાન ઇન્ટરનેશનલ નામની એક માહિતી આપનાર વેબસાઇટ અથવા તો પોર્ટલ એ તૈયાર થઈ ગયું, જેને પત્રકારો પણ કોટ કરે. અમેરિકાના પત્રકારો તો ખાસ કોટ કરીને ઈરાન વિરુદ્ધના સમાચારો જાણે કે અધિકૃત હોય એ રીતે એને આપે. આપણે ગઈકાલે વાત કરી જ હતી કે ઈરાનના રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું, એવું ઈરાન ઇન્ટરનેશનલે જાહેર કર્યું. આવી વેબસાઇટો ઘણી બધી હોય છે. આપણે બલુચિસ્તાનના આંદોલનકારીઓ એમના નામે પણ ઘણા બધા સમાચારો છાપીએ છીએ. અહીંયા ગોદી મીડિયામાં ખૂબ જોવા મળે તમને. હકીકતમાં બલુચિસ્તાન એ પાકિસ્તાનનો ભાગ છે અને પેલા મિત્રો એ પાકિસ્તાનમાં નહીં પણ વિદેશોમાં રહીને એ ઝુંબેશો ચલાવે છે. આ ભાઈ શ્રી અભિજીત દીપકે આમ તો 1995 જન્મ્યા, એટલે 26 અને 5 6 5 11 એટલે 31 વર્ષના છે. માસ્ટર્સ થયેલા છે, બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી રહે. પેલા નાટક ચેટક ખૂબ કરે, મારા પરિવારને માથે જોખમ તોડાય છે. મહારાષ્ટ્રમાં ભાઈ શ્રી ઔરંગાબાદમાં જન્મ્યા છે 29 સપ્ટેમ્બર 1995 ના રોજ. અને એમનો ઇતિહાસ જાણવો રસપ્રદ થઈ પડે, કારણ કે જ્યારે રાજકીય ઝુંબેશો ચાલે, જ્યારે ગણપતિ દૂધ પીતા હોય, જ્યારે બીજા ખેલ થતા હોય, ત્યારે એની પાછળ કોણ છે એ સમજવાની કોશિશ કરવી પડે. આપણે ત્યાં અમેરિકી રમકડાઓ બહુ ચાલે છે, રાજકીય રમકડાઓ. બધા
બીજા દેશો જે મહાસત્તાઓ હોય એ પોતાના રમકડા રમતા મૂકી દેતા હોય છે અને કેટલાકને સત્તામાં બેસાડી દેતા હોય છે. આપણે ત્યાં સત્તારૂઢ બનેલા ભાઈ શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી એ ડીપ સ્ટેટ, આપણે ડીપ સ્ટેટ વિશે 3 એપિસોડ કર્યા હતા એટલે તમને એના વિશે ખ્યાલ જ હોય, અને ના ખ્યાલ હોય એમણે જેને આપણા જૂના એપિસોડ માંથી એ ડીપ સ્ટેટ વિશેના પ્રોફેસર વાજપેયી ના એપિસોડ જોઈ લેવા જોઈએ. એટલે આ ડીપ સ્ટેટ એ બીજા દેશોમાં પોતાના કોઠિયાઓને સત્તા સ્થાને બેસાડે છે અને સાચવે છે અને કુર્નિશ બજાવે છે. હવે આ ભાઈ શ્રી અભિજીત દીપકે એમને અમેરિકામાં બેઠા બેઠા ભારતમાં એક રાજકીય પક્ષ હલાવવાની વાત થઈ. એમને એન્ટી નેશનલ પણ ગણાવવામાં આવ્યા. પાછા ભારતીય જનતા પાર્ટીના લોકો એમને એન્ટી નેશનલ ગણાવે. ઘણી વખત એવું થાય કે લોકોની આંખોમાં ધૂળ નાખવા માટે આવા નિવેદનો કરવા પડે. આરએસએસ નું નિવેદન બહુ સૂચક છે. આરએસએસ નો ને એમનો શું સંબંધ છે એ એમાંથી ફલિત થાય છે. પ્રત્યક્ષ સંબંધ હોય કે ના હોય, પણ ભિન્ન મત નો આદર કરવો જોઈએ. આરએસએસ વાળા જાણે ભિન્ન મત નો આદર કરતા હોય. સત્તામાં ગયા પછી પશ્ચિમ બંગાળમાં જે ચાલવા માંડ્યું છે એ તમે જુઓ છો. મેમ્બર ઓફ પાર્લામેન્ટ પર પણ હુમલાઓ થવા માંડ્યા છે. ધારાસભ્યોને ડરાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તો કાર્યકરો પર હુમલા થતા હતા, હવે તો માજા મૂકી. એના વિશે બોલતા નથી આરએસએસ વાળા. પણ એ અભિજીત દીપકે વિશે વાત કરે છે એટલે ક્યાંક મેળ પડ્યો હોય અથવા તો ક્યાંક સંધાણ હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને સંધાણ સીધું છે, કારણ કે ઇન્ડિયા ટુડે એ આખું જને બોપાડું ખુલ્લું પાડી દીધું. અભિજીત દીપકે એ આમ આદમી પાર્ટીના કાર્યકર રહ્યા અને 2020 થી 2023 સુધી એ એની સાથે જ હતા. એના પ્રચાર તંત્રના ભાગ હતા. એના શિક્ષણ વિભાગમાં નોકરી પણ કરી સલાહકાર તરીકે. મનીષ સિસોદિયાની સાથે એમના અંતરંગ સંબંધો અને કેજરીવાલ સાથેના અંતરંગ સંબંધો એ હવે પ્રગટ્યા છે અને એની તસવીરો એ પણ પ્રગટી છે. એટલે ભાઈશ્રીના સંબંધો ક્યાં છે એ તમને સમજાઈ જાય. તમે કહેશો કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીને શું સંબંધ? તમે એટલા ભોળા તો છો નહીં કે એમના સંબંધને ન જાણો. આમ આદમી પાર્ટી એ બીજેપીની બી ટીમ છે. તો કેજરીવાલના પોતાના નિવેદનો પુરવાર કરે છે. અન્ના હજારેના પેલા આંદોલનમાંથી 2 જણા સત્તા સ્થાને આવ્યા. નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા અને અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. આમ આદમી પાર્ટી બનાવી અને આમ આદમી પાર્ટીમાંથી એમની સાથે સંમત ન હોય એવા બધાને જેને તગેડવા માંડ્યા. એ પણ તમે જાણો છો. એ આરએસએસ ની જ પરંપરા રહી છે. આદેશ ક્વેશ્ચન ન થાય. અને અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારા પરિવારનો સંબંધ તો આરએસએસ સાથે જ રહ્યો છે. એટલે તમને એ ગોત્ર એનું ગોત્ર જે રાજકીય ગોત્ર છે એ સમજાઈ ગયું. ન સમજાય એટલા તમે ભોળા નથી. અને આ ભાઈ શ્રી અભિજીત દીપકે એ આમ આદમી પાર્ટીમાં વર્ષો સુધી કામ કરતા રહ્યા. એમના સોશિયલ મીડિયાને હેન્ડલ કરતા રહ્યા. એમના શિક્ષણ વિભાગમાં સલાહકાર તરીકે કામ કરતા રહ્યા અને પછી બોસ્ટન યુનિવર્સિટીમાં ગયા. અત્યારે એમ કહેવાય કે ના, મારે તો અરવિંદ કેજરીવાલ સાથે કોઈ સંબંધ નથી. અને સોશિયલ મીડિયાથી એમણે જેને આ ખેલ પાડ્યો. અરવિંદ કેજરીવાલ એક રમકડું છે જેને મોદી નચાવી શકે છે.
મોદી અને શાહ નચાવી શકે છે, કારણ કે એમની સામે કેસીસ એમણે ઉભા કરેલા છે. ઈચ્છા પડે ત્યારે એમને જામીન મળી જાય, ઈચ્છા પડે ત્યારે એમને નચાવી શકાય, જેલમાં નાખી શકાય, અને જેલમાં પણ મુખ્યમંત્રી તરીકે રહી શકે. ખેલ તો મોટા. દિલ્હીમાં સરકાર રચી, પંજાબમાં સરકાર રચી, જ્યાં જ્યાં કોંગ્રેસ સત્તામાં આવવાની હોય ત્યાં અરવિંદ કેજરીવાલ પહોંચી જાય. આમ આદમી પાર્ટી ને પોતાનો વિસ્તાર કરવાનો અધિકાર છે, પરંતુ ગુજરાત સહિત બધે કોંગ્રેસના ગઢમાં એમણે છે ને કોંગ્રેસનો ખેલ પાડવાની કોશિશ કરી છે, અને કોંગ્રેસ વાળા ગુજરાતમાં વેચાયેલા છે એમ હું કહું છું. એટલે અહીંયા કોંગ્રેસે બી ટીમ છે ભારતીય જનતા પાર્ટીની, અને આમ આદમી પાર્ટી પણ બી ટીમ છે ભારતીય જનતા પાર્ટી ને. ભારતીય જનતા પાર્ટી 3 દાયકાથી અહીંયા શાસન કરે છે ગુજરાતમાં, અને આ કોકરોચ જનતા પાર્ટી એના માટે જે ગુજરાત, તમે સોશિયલ મીડિયાનો, ગુજરાતના સોશિયલ મીડિયાનો અભ્યાસ કરો તો આમ આદમી પાર્ટી વાળાઓ જ એને પ્રમોટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાનો અભ્યાસ કરજો, અમે જે કંઈ અભ્યાસ કર્યો છે એ. બીજું, જ્યારે રાહુલ ગાંધીની કોંગ્રેસના અને એમની NSUI જે વિદ્યાર્થી વિંગ છે એ જ્યારે રસ્તા ઉપર આંદોલન કરે છે, આ નીટ ને બધી પરીક્ષાઓના પેપર લીક થયાનું ને જે કંઈ ગેરરીતિઓ ચાલી રહી છે ને સરકાર સામે છે ને લડવાનું છે ને, એમાં તમને કેમ આમ આદમી પાર્ટી નથી દેખાતી? માત્ર નિવેદન કરીને વેગળા રહે છે, અને પાછા સંજય સિંહ અલ્હાબાદ જઈને નિવેદન કરવાની કોશિશ કરે છે. દિલ્હીમાં કેમ આંદોલન નથી કરતા? રહસ્ય છે. રમકડાને જેમ નચાવવું હોય એમ નચાવી શકાય. ભારતીય જનતા પાર્ટીએ પંજાબ કબજે કરવું છે, બંગાળ તો કબજે કર્યું, હવે પંજાબનો વારો છે. કબજે કરી શકશે કે કેમ એ હવે જોવાનું છે. પણ તમિલનાડુમાં વિજય, સુપરસ્ટાર વિજય, એની જે લોકપ્રિયતાને કારણે એ ચીફ મિનિસ્ટર થયા, અને રાહુલ ગાંધીએ ડીએમકે સાથેનો છેડો ફાડી નાખ્યો. હવે આ ડીએમકે સાથે ભારતીય જનતા પાર્ટીએ છેડો ફાડ્યો તો એ તમને ખબર હોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી એની સાથે ઘર માંડ્યું હતું. પહેલા અન્ના દ્રમુક સાથે ભારતીય જનતા પાર્ટીએ ઘર માંડ્યું હતું અને છોડ્યું હતું, અને પાછું ઘર માંડ્યું અને હારી ગયા. પેલા અન્નામલાઈ જે એમના નેતા, ત્યાંના આઈપીએસ અધિકારી રહ્યા, એમને ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ બનાવ્યા, અને પછી છે ને આ વખતે ટિકિટે ન આપી. એમના મોદી સાથેના જે બધા રોડ શો એ તમે જોયા હશે, ન જોયા હોય તો જોઈ લેજો યુટ્યુબ ઉપર જઈને. પણ અન્નામલાઈ હવે છે ને એ ભાઈ શ્રી ભારતીય જનતા પાર્ટી છોડવાના મૂડમાં છે એમ કે છે, બીજી પાર્ટી ઉભી કરશે એમ કે છે. હકીકત એ છે કે વિજયની લોકપ્રિયતાને કઈ રીતે કાપવી, અને વિજય યુવાનોમાં જે લોકપ્રિયતા હાંસલ કરી છે, રાહુલ ગાંધીએ યુવા વર્ગમાં જે રીતે લોકપ્રિયતા હાંસલ કરી છે, એને કાઉન્ટર કરવા માટે આ કોકરોચ જનતા પાર્ટી એ ઊભી કરવામાં આવી છે. એની પાછળના જે સૂત્રધારો છે એ સૂત્રધારો ઓળખાઈ જશે નજીકના ભવિષ્યમાં. આમ ઓળખાઈ જ ગયા છે, પરંતુ આવતા દિવસોમાં એ બહુ સ્પષ્ટ થઈ જશે. હવે ભાઈ શ્રી ને એમના પરિવારની સુરક્ષાની ચિંતા હતી. એ અહીંયા આવે તો એમની ધરપકડ થવાની શક્યતા છે એમ કહેતા હતા, અને એકાએક 6ઠી જૂને એમણે દિલ્હીમાં આવવાનું નક્કી કર્યું, અને યુવા વર્ગને જે એમની પાર્ટીની સાથે સોશિયલ મીડિયાથી જોડાયો એને છે ને એમણે એરપોર્ટ પર બોલાવ્યા છે.
એમની ધરપકડ થશે કે કેમ? ધરપકડ થશે તો એમની આગતા સ્વાગતા સાથેની જેલમાં એમને મૂકવામાં આવશે, દેખાડા પૂરતી હોય. નાટક ચેટક તો રાજકારણનો ભાગ છે. લોકોને ભ્રમિત કરવા માટે ના બધા ખેલ છે. જે અન્ના હજારેનો ભાવ નથી કોઈ પૂછતું, એને કોઈએ પૂછ્યું કે ભાઈ આનું શું, તો કે હું ટેકો આપું છું. પેલા એક રાજકીય વિશ્લેષક છે સ્વામી કરીને, એ કે હું કોઈ પક્ષમાં જોડાયો નહોતો. સ્વામી એટલે ડોક્ટર સ્વામી નહીં, બીજા એક સ્વામી, પ્રોફેસર સ્વામી છે. હું કોઈ પક્ષમાં નહોતો, પરંતુ હું કોકરોચ જનતા પાર્ટીમાં જોડાઉં છું. અરે ભાઈ, તમે કોકરોચ જનતા પાર્ટી શું છે એ તો રજીસ્ટર્ડ છે કે નહીં એ તો પૂછો. ચૂંટણી લડવાના છે, સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી લડશે. કયા મુદ્દાઓ એમણે ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી એકાએક પ્રગટ્યા ભાઈશ્રી, એમને એકાએક વિજય થઈ જવું છે. અરે રજનીકાંત, આપણા શિવાજીરાવ ગાયકવાડ, તમિલ સુપરસ્ટાર, એ એમની રાજકીય પાર્ટી ફ્લોપ ગઈ, ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કરતા રહ્યા છતાં સફળ ન થઈ શકી ભારતીય જનતા પાર્ટી. 4 માંથી 1 ઉપર આવી ગઈ તમિલનાડુમાં વિધાનસભામાં. અન્ના દ્રમુખ હારી ગઈ. વિજય થયો. ડીએમકે સાથે કોંગ્રેસે પોતાનું જૂનું જોડાણ છોડ્યું. રાહુલ ગાંધી એમણે વિજયની સાથેના જૂના સંબંધોને કારણે એની સરકારમાં 2 કોંગ્રેસીઓને દાયકાઓ પછી સ્થાન મળ્યું. કારણ કે ડીએમકે સાથે કોંગ્રેસનું જોડાણ તો હતું, પણ ડીએમકે કે ના, અમારી સરકારમાં કોંગ્રેસના મિનિસ્ટર ન જોઈએ. અને દિલ્હીમાં જ્યારે કોંગ્રેસની સરકાર હોય ત્યારે ડીએમકે ના મિનિસ્ટર હોય. આ બેવડા ધોરણો રાજકારણમાં ઘણી વખતે જોવા મળતા હોય છે. અને ડીએમકે સાથેનો સંબંધ વિચ્છેદ થયો નથી થયો એ હજુ પ્રશ્ન છે. સ્ટાલિન અને રાહુલ ગાંધીના સંબંધો છે. અને અત્યારે જે રીતે આખા દેશનું રાજકારણ ચાલી રહ્યું છે એ સંજોગોમાં અને જે સમસ્યાઓ, જે નિષ્ફળતાઓ નરેન્દ્ર મોદીની સરકાર એનો સામનો કરવાની સ્થિતિમાં છે, કરી શકે એવી સ્થિતિમાં નથી એમ કહીએ તો ચાલે. જે જડુંબે છે એની સામે વચનો આપીને લોકોને રાજી કરવાની કોશિશો 12 વર્ષથી કર્યા કરી એમણે લોકોનો મૂડ છે ને ક્યાંક ડાયવર્ટ કરવો પડે. અને એટલા માટે આ કોકરોચ જનતા પાર્ટી ભાઈશ્રી 6મી તારીખે આવે છે. કારણ એવું છે કે મમતા દીદી ની ટીએમસી એ બંગાળમાં હારી ગઈ. કઈ રીતે હારી એ તમને ખબર છે. ફેર ઇલેક્શન નથી થતું એ આપણે જોયું. પોલીસ બળનો દુરુપયોગ થયો એ પણ જોયું. મમતા દીદીને ડેમોક્રેટિકલી હરાવવાની જરૂર હતી, હું એ માનું છું. પણ 47 લાખ કે 43 લાખ મતદારો, વાજબી મતદારો, યોગ્ય મતદારો, એમને મતદાનથી વંચિત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશ, એ બધું ભોપાળા ખુલ્લા કરી દીધા. અને આ કોકરોચ પાર્ટીએ ધારો કે હવે કહે છે કે નીટના પેલા જે પરીક્ષાની ગેરરીતિઓની બાબતમાં શિક્ષણ મંત્રી મોદીની સરકારમાં છે, એમનું રાજીનામું માંગે છે. ભાઈ તમે છે ને સૂર્યકાંતે જે ટિપ્પણ કરી, તો સૂર્યકાંતનું રાજીનામું માંગો ને, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, તાકાત હોય તો. ગોઠવણ મુજબ બધું ચાલે છે. અને આ ગોઠવણ મુજબ બધું ચાલી રહ્યું છે. એનો હેતુ એટલો જ છે કે મમતા દીદી હાર્યા પછી મમતા દીદીને ઘમંડ એમનો જે હતો એ ચૂર થઈ ગયો છે. ને રાહુલ ગાંધી ને વિશે એમણે જે ઉચ્ચારણો કર્યા હતા એ ઉચ્ચારણો બદલ એમને પસ્તાવો થઈ રહ્યો છે. કારણ કે રાહુલ ગાંધી એમની મદદે પહોંચે છે. અને જેને ઇન્ડિયા ગઠબંધનમાં એને તોડી નાખવાનું કામ કર્યું, નીતિશ કુમાર, મમતા દીદી, અરવિંદ કેજરીવાલ,
જે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયા પણ નહીં, એ લોકોને હવે અસ્તિત્વની લડાઈ લડવા માટે રાહુલ ગાંધીની જરૂર પડી રહી છે, ઇન્ડિયા ગઠબંધનની જરૂર પડી રહી છે. અને ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવવા માટે મમતા દીદીએ જૂનના પહેલા સપ્તાહમાં બોલાવવા માટે આગ્રહ કર્યો છે રાહુલને. અને 6મી તારીખ ટેન્ટેટિવ હતી અને 6મી તારીખે જ ભાઈ છે દીપકભાઈ એ દિલ્હીમાં પ્રગટે એવું ગોઠવાઈ ગયું. હવે છેલ્લા સમાચાર કંઈક એવા છે કે 6મી ને બદલે 8મીએ કદાચ ઇન્ડિયા ગઠબંધનની મીટિંગ મળે. એમાં કેવા કેવા ખેલ રચાશે એ ખબર નથી, પરંતુ દેશના રાજકારણ એની જે દિશા છે એને બદલવી હશે, લોકશાહીને બચાવવી હશે, તો આ બધા નાટક ચેટક જે ચાલી રહ્યા છે, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય કોકરોચ પાર્ટી હોય, કોકરોચ જનતા પાર્ટી હોય, એ બધા ને અસલી સ્વરૂપમાં આપણે ઓળખવા પડશે. અને એ ન ઓળખો તો પછી તમારા ભોગ, પ્રજાના ભોગ, બીજું શું કહી શકાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એને સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો, કારણ કે આપણે ટકોરા બંધ સાચી વાત કહેવા માટે જ અને લોકશાહી બચાવવા માટે, બંધારણ બચાવવા માટે આપણી આ ચેનલ ચલાવી છે. નમસ્કાર.